તારીખ 20/8/2024 રોજ ખેરગામ તાલુકાના પાટી વડપાડા ગામના ખેડૂતોને નળ સે જળ યોજનામાં થયેલા ભ્રષ્ટાચાર અને ખેડૂતો સાથે થયેલા અન્યાયના વિરોધમાં સ્થાનિક ખેડૂતો આગેવાનો અને વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીના ખેરગામ મામલતદારને આવેદનપત્ર આપી ન્યાયની માગણી કરવામાં આવી હતી, જ્યાં મોટી સંખ્યામાં ગામના આગેવાનો, ડેપ્યુટી સરપંચ, પંચાયતના ગ્રામ પંચાયતના સભ્યો, ગામના આગેવાન શૈલેષભાઈ અને અન્ય આગેવાનો, નવસારી જિલ્લાના પ્રમુખ શૈલેષભાઈ, ખેરગામ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ શશીનભાઈ, ધરમપુર તાલુકા પંચાયત અપક્ષ સદસ્ય કલ્પેશભાઈ પટેલ, ખેરગામ તાલુકા સભ્ય વિપુલભાઈ, ખેરગામ માજી જિલ્લા પંચાયત સભ્ય ધર્મેશભાઈ પટેલ, ખેરગામ સરપંચ ઝરણાબેન, બેજ માજી સરપંચ ધર્મેશભાઈ, નવસારી જિલ્લા યુથ પ્રમુખ જય પટેલ, ખેરગામ યુથ પ્રમુખ પૂરવ પટેલ, વિધાનસભા ઉપપ્રમુખ પ્રદીપ પટેલ અને તમામ લોકો મોટી સંખ્યામાં ખેડૂતો અને હિતેચ્છુઓ હાજર રહ્યા હતા। सौने जय आदिवासी लड़ेंगे जीतेंगे, लड़ेंगे जीतेंगे और लड़ेंगे और जीतेंगे और लड़ेंगे और जीतेंगे। अन्यायना विरुद्धમાં ન્યાયની લડત માટે અને પાણી પુરવઠા દ્વારા જે ભ્રષ્ટાચાર થયો છે એ ભ્રષ્ટાચારની સામે ન્યાય મેળવવા માટે આજે પાટી ગામના, વડપાડા ગામના, તોરણવેરા ગામના જે ખેડૂતો ભેગા થયા છે। પહેલે તો આખા નવસારી જિલ્લામાં 500 ગામોમાં ભ્રષ્ટાચાર થયો છે, પરંતુ આ પાટી ગામે જે શરૂઆત કરી છે એમને ખૂબ ખૂબ અભિનંદન। એક અઠવાડિયા પહેલા રાત્રિ સભામાં જ્યારે આપણે મીટિંગ પછી રેલીનું એલાન કર્યું, પછી મારા પર લગભગ 8 થી 10 ગામના આગેવાનોના ફોન આવ્યા। दिव्य सरदार न्यूज, सब पर नजर, सबकी खबर।